વલસાડના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા। એકતા એજ્યુકેશન સેન્ટર નામની સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનું સામે આવી રહ્યું છે। જીએનએમ નર્સિંગના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં। એકતા એજ્યુકેશન સેન્ટર નામની સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને નર્સિંગમાં એડમિશન આપી ઊંચી ફી વસૂલી નાપાસ કરાયા। વિદ્યાર્થીઓની સ્કોલરશીપના બેંક એકાઉન્ટથી વિદ્યાર્થીઓ અજાણ। વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લીધા બાદ સરકાર પાસેથી પડાવી લેવામાં વિદ્યાર્થીઓની સ્કોલરશીપ। આદિવાસી વિસ્તારમાં જ આવી ઇન્સ્ટિટ્યૂટો દ્વારા આચરવામાં આવી રહ્યું છે કૌભાંડ। આજરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તથા આગેવાનો દ્વારા સેન્ટર પર કરાયો હોબાળો। વિદ્યાર્થીઓ દ્વારા વલસાડ જિલ્લા પોલીસ વડાને સમગ્ર મામલે કરાઈ ફરિયાદ। નેહા નવીનભાઈ પટેલ, એકતા એજ્યુકેશન સેન્ટર વલસાડ, આઝાદ ચોક, મહિલા બેંકની ઉપર અમે 2022માં એડમિશન લીધેલું અને અમારા પર એડમિશન એમ લેવાલું કે તમે એડમિશન લ્યો, પાસ થવાની ગેરંટી અમારી ફૂલ અને સ્કોલરશીપ 50,000 મળશે, તેમાંથી જ તમારી ફી બી લેવાશે। તમારે બેંગ્લોર જવાના, એક્ઝામ આપવાના, ભાડુંના 15,000 ભરવાના અને અમે એક્ઝામ આપી બી અને 15,000 ભરીને બેંગ્લોર ગયા બી, પર રિઝલ્ટમાં કેટી બધુંમાં અને એ લોકો હવે કહે છે કે પાછા એક્ઝામ આપવા જાઓ, 7,500 ભરવાના। હવે 7,500 બે વાર એક્ઝામ કેન્સલ થઈ, પહેલાં 15,000 ને પછી 20,000 ભરીને ગયા, ત્યારે બી ફેલ બધા અને પાછા હવે અત્યારે જ્યારે એક્ઝામ આપવા જવાનું ત્યારે 7,500 ભરવાના અને તે બી 2 વર્ષની એક્ઝામના। અને સ્કોલરશીપ કેટલી આવે છે, ક્યાં આવે છે, અમને કંઈ જ ખબર નથી। કઈ બેંકમાં ખાતું છે એ બી નહીં ખબર મળે અને અકાઉન્ટ નંબર બી નહીં ખબર, કંઈ જ નહીં। 2 ચેક એ લોકોએ કોરામાં પર સાઇન કરીને લીધા માટે બી અમારા અકાઉન્ટ ડોક્યુમેન્ટ ઓરિજિનલ તો લઈ જ લીધા, એની સાથે સિમ કાર્ડ નવો પણ કરેલો, તે બી અમને કયો નંબર છે એ બી ખ્યાલ નથી। અમારા વલસાડના 40 જણ છે, અમારી સાથે છેતરપિંડી થઈ છે બધી જ વાતમાં, ડોક્યુમેન્ટમાં બી, સ્કોલરશીપમાં બી અને ફીઝમાં બી। આ એકતા એજ્યુકેશન સુરતમાં આવેલી છે, રાજપીપળામાં, સોનગઢ, વ્યારા, ટોટલ મળીને 300 ઉપર જેવા વિદ્યાર્થી છે, એ બધા જ ફેલ છે। ખાલી 2 જણ વિદ્યાર્થી પાસ થયેલા છે 300માંથી। મારું નામ અશ્વિની સુનિલભાઈ છે। હું એકતા એજ્યુકેશનમાં એડમિશન લીધું છે। જ્યારે અમે એડમિશન લીધું ત્યારે અમને જીએનએમ કહેવામાં આવ્યું હતું। અત્યારે અમારા ડોક્યુમેન્ટ લઈને એ લોકોએ જીએનસીમાં એડમિશન લીધું છે અને અમારા સાથે છેતરપિંડી કરે છે। અમારા ડોક્યુમેન્ટ માંગે છે તો અમને કહે છે કે તમારા ડોક્યુમેન્ટ માટે તમારે 55,000 ભરવા પડશે, 60,000 ભરવા પડશે અને 2025માં તમારા ડોક્યુમેન્ટ આપવામાં આવશે। તમારા ડોક્યુમેન્ટ તમારા બોન્ડ લઈ લીધા છે એટલે તમારા ડોક્યુમેન્ટ તમે પૈસા ભરશે તો જ મળશે, એવું કહેવામાં આવે છે। અમે એક્ઝામ આપવા ગયા છે ત્યારે 15,000 ભરી છે અને અમારી ફીસ એ લોકો શિષ્યવૃત્તિમાંથી લે છે, પણ અત્યાર સુધી અમને ખબર નથી પડતી કે અમારી શિષ્યવૃત્તિ કેટલી આવે છે ને એ લોકો કેટલી ફીસ લે છે। એ લોકોએ શિષ્યવૃત્તિ માટે તો એટલું જ કીધું કે એડમિશન તમારા સ્કોલરશીપમાંથી તમારા પૈસા લઈ લેવામાં આવશે, એટલે ખાલી તમે બેંગ્લોર પૈસા ભરવા જશે, એડમિશન એક્ઝામ આપવા જશે ત્યારે તમારા 15,000 ભરીને જવા પડશે। બાકી અહીંયા શિક્ષણ માટે પૈસા નહીં ભરવાના, તમારા સ્કોલરશીપમાંથી લઈ લેવામાં આવશે, એવું જ કીધું। 12માની માર્કશીટ, 10માની માર્કશીટ ને LCA ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા, તે બદલ આધાર કાર્ડ, બેંકની પાસબુકની ઝેરોક્સ, કોરા ચેક 2 લઈ લીધા સાઇન કરીને। આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમને બધાને છેતરપિંડી કરે છે। કેટલા વિદ્યાર્થીઓ? અમે 40 વિદ્યાર્થીઓ વલસાડમાં છે, બાકી બીજી સંસ્થામાં એ માટે 300થી વધારે હશે। આ જીએનએમ નામનો વલસાડ તાલુકામાં જે કોર્સ ચાલી રહ્યો હોય એ આદિવાસી છોકરીઓને એડમિશન આપી મોટા પ્રમાણમાં જે સ્કોલરશીપો એમને મળે છે એ પડાવી ખાવાનો આ એ લોકોનો હેતુસર આ કરવામાં આવેલું છે। વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે છે કે 3-3.5 વર્ષનો કોર્સ છે અને તમારે પૈસા ભરવાના, તમારી સ્કોલરશીપમાંથી જ તમારા પૈસા
એ ફી તરીકે ચૂકવવામાં આવશે, પણ એ છોકરીઓને જાણ કરવામાં નથી આવતી કે એની સ્કોલરશીપ કેટલી આવતી છે અને આની ફી કેટલી છે. કોઈપણ જાતની રસીદ નથી આપવામાં આવી અને કોઈપણ જાતની એ છોકરીઓને જાણ કરવામાં નથી આવી. એ લોકોના એકાઉન્ટ પણ એવી જગ્યાએ ખોલવામાં આવે કે જે વિસ્તારમાં એ લોકો રહેતા હોય એ વિસ્તારમાં ની બેંકમાં નહીં, અને સુરત જે એમની સંસ્થા છે પંજાબ સીટ નામની બેંકમાં એકાઉન્ટ ખોલાવી એ લોકોના નામે સિમ કઢાવી એ લોકોની રીતના પૈસા ઉપાડી લેવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં 350થી વધારે સ્ટુડન્ટો છે આ જીએનએમના, અને એના માટે એને છેતરપિંડી કરવામાં આવે છે. અને આ સંસ્થાઓમાં બધા જ જગ્યાએ જે આદિવાસી વિસ્તારના છોકરીઓને જ એડમિશન આપવામાં આવે છે, જેથી એ ઉગ્ર રજૂઆત પણ કરી ન શકે. 3 વાર પરીક્ષા ફેલ, મને એવું લાગી રહ્યું છે કે આ જાતે રહીને ફેલ કરવામાં આવે છે કે આગલા વર્ષ માટે એ લોકોની સ્કોલરશીપ મળે અને સીધી સ્કોલરશીપ એ લોકો ઉપાડીને એ લોકો સગે વગે કરી નાખે, અને જે આ કોર્સ જીએનએમ કોર્સ છે એને બદલી નાખીને આવતા વર્ષમાં બીજું નામ આપી દે છે, અને એ નામે આ લોકોના એડમિશન એમાં કરાવી એની પણ આ જે સ્કોલરશીપ મળે છે એ લોકો વાપરવા માટે આ કરી રહ્યા છે. એક્ઝામ આપવા માટે પણ આ છોકરીઓ પર ખાસા એવા પૈસા લેવામાં આવે છે. 15,000 સૌપ્રથમ ફી ભરવામાં આવે છે, અને એક્ઝામ કેન્સલ ત્યાં લઈ જાય અને એક્ઝામ કેન્સલ થઈ એમ કરી ફરી એ લોકોને લાવવામાં આવે છે, અને ફરી પાછી એક્ઝામ આપવા માટે 20,000 રૂપિયા પાછી ફી ભરવામાં આવે છે. આ મને લાગે બે વાર કેન્સલ થઈ. એ લોકોના જાણવા પ્રમાણે 2 વાર એક્ઝામ કેન્સલ. શું માંગ છે છોકરી લોકોના ડોક્યુમેન્ટ પણ 2021માં લીધા હોય તો 2025માં આપવાની વાત કરે છે. એનો મતલબ એવો છે કે એ ડોક્યુમેન્ટનો વારંવાર ઉપયોગ કરી સરકાર પાસે મોટા પૈસા પડાવી લેવાની એ લોકોની યોજના છે.